માતા પિતાની છત્રછાયાથી વંચિત રહી ગયેલા બાળકો માટે જોડ ખાતે 100 બાળકોનું અનાથ આશ્રમ બનાવવા જઈ રહ્યા છે। તો અનાથ આશ્રમમાં આજના દિવસે બાંધકામ પેટે આપણાને 51,000 રૂપિયાનું દાન મળેલું છે। સુમિત્રાબેન ઠાકોરભાઈ પટેલ તથા નિલેશભાઈ ઠાકોરભાઈ પટેલ એમના તરફથી આપણાને બાંધકામ પેટે 51,000 રૂપિયાનું દાન મળેલું છે। તો એમનો ને એમના પરિવારનો અમે આભાર માનીએ છીએ। આવો ને આવો સાથ સહકાર તમે બધા પણ આપતા રહેજો। બાંધકામ માટે ફૂલ લઈને ફૂલની પાંખડી સાથ સહકાર આપો, જેથી કરી અને 100 બાળકોનું અનાથ આશ્રમનું જે ઘર બનાવવા જઈ રહ્યા છે તો એ જલ્દી અમારું સ્વપ્ન છે પૂરું થઈ જાય। તો બસ આવો ને આવો સાથ સહકાર આપતા રહેજો અને જેણે પણ દાતાશ્રી એ સાથ સહકાર આપ્યો એમનો ને એમના પરિવારનો અમે આભાર માનીએ છીએ। અને તમે જોઈ શકો છો સંવેદના ટ્રસ્ટની અનાથ આશ્રમની આ જગ્યા છે। તો જગ્યા જોઈ શકો છો તમે। બાંધકામ આપણે ટૂંક સમયમાં ચાલુ કરવા જઈ રહ્યા છે, તો સાથ સહકાર તમારો માગીએ છીએ। બસ આવો ને આવો સાથ સહકાર આપતા રહેજો।